ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે જો આપણે છે ને મોર્નિંગમાં પ્લાન કરી દીધો છે ડિનરનો. મોર્નિંગનો બ્રેકફાસ્ટ તો બનાવી દીધો ઓલરેડી, અને આજે છે ને ડિનરમાં ફટાફટ બને ને એમ ટમેટાનું શાક, સેવ ટમેટાનું શાક બનાવી દેવાનું છે. અને પરોઠા પણ છે ને ટ્રાયેંગલ નથી બનાવવાના આજે બને ને ત્યાં સુધી જલ્દી બની જાય ને એટલા માટે રાઉન્ડ જ જવા દેવાના છે. કેમ કે પ્રિન્શુ તો અર્લી વહી ગઈ છે અને બધા જતા રહે, મારે હમણાં નીકળવાનું છે થોડી વારમાં, તો જલ્દી બને એવું કંઈક કરવાનું છે આપણે. અને આ જો ટમેટા એક બાજુ ચડવા મૂકીને હવે હું ખાઈ લઈશ ભાખરી, અને પછી હું ચાલુ કરીશ મારું પરોઠા બનાવવાનું મિશન. રસોડાનું મિશન તો સક્સેસફુલી આપણે ફિનિશ કરી દીધું, પણ આજે તો જોબ પર છે ને મારે મોટું મિશન છે બીજું. કેમ કે જોબ ઉપર આજે પ્રોડક્ટ્સનો ટાર્ગેટ ફિનિશ કરવાનો છે, અને ટ્રીટમેન્ટનો પણ જે ટાર્ગેટ છે ને એ ફિનિશ કરવાનો છે. કેમ કે આજે લાસ્ટ ડે છે ટાર્ગેટ ફિનિશ કરવા માટે. તો પ્રોડક્ટ્સનો મે બી પ્રોડક્ટ્સમાં નહીં વાંધો આવે, કેમ કે કાલે જ મેં ઘણી બધી પ્રોડક્ટ સેલ કરી દીધી હતી. તો આજે હોપફુલી થઈ જશે, થોડું જ બાકી છે, પણ મારો ટ્રીટમેન્ટનો ટાર્ગેટ છે ને હ્યુઝ છે. તો હવે જોઈએ આજે કેમ થાય. જો બિઝી રહેશે તો મે બી વાંધો નહીં આવે, પણ જો ક્વાયટ રહે, કેમ કે વેધર આવું છે તો કાંઈ કહેવાય નહીં. ઘણીવાર વેધરના લીધે ક્વાયટ રહે તો કેવું કે પ્રોડક્ટ્સ ટ્રીટમેન્ટનો ટાર્ગેટ ફિનિશ કરવામાં તો ખબર નહીં આંટા આવી જશે. તો જોઈએ હવે આજનો દિવસ કેવો રહે. હોપફુલી ફિંગર ક્રોસ સાંજ સુધીમાં ખબર પડી જશે ટાર્ગેટ ફિનિશ થયો કે નહીં. તો ચોક્કસ તમને કહીશ કે શું થયું એમ. તો જો હું અગેન અહીંયા ટોટીલામાં આવી ગઈ છું આજે બરીટો બાઉલ લેવા માટે. કેમ કે કાલે મેં ખાધું હતું ને તો હરલીન, પ્રિન્શુ અને નિલેશને પણ મન થઈ ગયું હોય એવું લાગી ગયું હતું મને. તો મને થયું કે લાય આજે મેં ખાધું હતું પણ એ લોકો બાકી રહી ગયા છે, તો હું આજે છે ને એમના માટે લઈ જાઉં. તો જો હું ફરીથી આવી ગઈ છું અને મસ્ત 65 એમના ઇન્ગ્રેડિયન્ટ્સ આજે પણ તમને બતાવી દઉં કે જોઈને જ ખાવાનું મન થઈ જાય. જો ઓલમોસ્ટ 8 વાગી ગયા છે અને રેસ્ટોરન્ટ્સ બધી ફૂલ થઈ ગઈ છે. કેમ કે 8 વાગ્યા એટલે બધાને ભૂખ લાગી ગઈ છે. અહીંયા ડિનર ટાઈમ થઈ જાય એટલે ઓબ્વિયસલી ભૂખ લાગી જાય. આજે જો જોબ ફિનિશ કરીને છે ને ટ્રેનની વેઇટ નથી કરવાની, કેમ કે મારી ફ્રેન્ડ આવી છે અહીંયા, તો એની સાથે અમે જઈશું બધા જ આજે કારમાં. જો આ મારો ડ્રાઈવર છે ને વેસ્ટફિલ્ડમાં આવી તો ગયો, પણ બહાર નીકળવાનો રસ્તો ખબર નથી, હવે ભૂલી ગયો છે. ખબર નહીં હવે અમને ક્યાં લઈ જાય. અમે એના ભરોસે જઈ રહ્યા છીએ. અને જો ઘરે પહોંચી ગઈ, અને આઈ કાન્ટ બિલીવ કે મારી પ્રિન્સેસ રીડિંગ કરી રહી છે. આટલી બધી ગુડ ગર્લ બનીને. હે પ્રિન્સેસ? For a long time. રીડિંગ કરી રહી છે હે ને? ફોર લોંગ ટાઈમ. કેટલા ટાઈમથી રીડિંગ કરે છે તું? Not like today. હે? Like today. લાઈક ટુડે? કેમ આજે બહુ રીડ કર્યું? Much. ટુ મચ. ઓકે. થાકી ગઈ? હે? ઓ I was waiting for the burrito. યસ, બરીટો લાવી છું તારી માટે. ઓકે, Non-spicy. નોન સ્પાઈસી. યસ. Daddy. તો ચલો આપણે હરલીનને દઈ દઈએ બરીટો. તમે કીધું તો મમ્મા હરલીન વેઇટ કરતી હતી ક્યારની. કરવાનું. સારું, નોન સ્પાઈસી લાવી છું. ઓકે. અને જો અહીંયા હરલીન લઈ રહી છે. Burrito. શું લઈ રહી છે? બરીટોની મજા હે ને? ટેસ્ટી છે હારું? I like the rice. યુ લાઈક રાઈસ? તને ઉપરની ચટણી ને એના ભાવ્યું? I don't need chutney. ઓકે. નિલેશ સરસ છે કે મસ્ત છે? બહુ મસ્ત છે. धक्का खाए हुए लोग हैं। लाइफ में तो धक्का लगता नहीं है। જો રાતના છે ને 11:30 થઈ ગયા છે ઓલમોસ્ટ. અને છે ને શર્મિલભાઈ કેવી મસ્ત કેક લાવ્યા છે. આ રસ મલાઈની કેક ઇનમાંથી લાવ્યા છે. ને કેક ઇનની કેક છે ને બહુ મસ્ત આવે છે, કેમ કે હરલીનની બર્થડેમાં પણ અમે ત્યાંથી પિસ્તાચીઓની લાવ્યા હતા.
તો એ બહુ નાઇસ હતી અને એમાં રસમલાઈવાળી છે, તો એટલી યમી છે ને, ઓ માય ગોડ. તમે લોકો ક્યારેક ટ્રાય કરજો, બહુ જ ભાવશે. જોકે એમણે તો એમ કીધું કે આ ચીઝ કેક છે, પણ આ ખાવામાં તો છે ને રસમલાઈની હોય ને એવું લાગે છે. અને આ જો લિટરલી અહીંયા મલાઈ જોઈને જ મોઢામાં પાણી આવી જાય, એવી મસ્ત છે. ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ. જો આજે સેટરડે મોર્નિંગ છે ને, સૂરજ દાદા છે ને આવી ગયા છે મોર્નિંગમાં. હમણાં 2-3 દિવસથી તો છુટ્ટી ઉપર હતા, દેખાણા નહોતા, પણ જો આજે સરસ સન આવી ગયો છે. અને રોજની જેમ આજે પણ એમને જળ ચડાવી દઈશું આપણે. અને આજે છે ને મોર્નિંગમાં આપણે કરી દીધો છે લોચાનો પ્લાન. અને જો કુકર લઈને હું આવી ગઈ છું નીચે, ઢોકળિયું લઈને. અને ઢોકળા તો નહીં પણ બનાવવાનો છે આજે લોચો. યાદ છે પાર્સલમાં મમ્મીએ પેકેટ મોકલ્યા હતા, તો બસ એનો જ આપણે લોચો બનાવવાનો છે આજે. કેમ કે નોર્મલી તો કેવું કે હું ચણાની દાળને પલાળીને બનાવું, પણ આજે હવે પેકેટ છે તો પેકેટનો યુઝ કરી લઈએ આપણે. જો છે ને લોચો અહીંયા ચડે છે ને ત્યાં હું તમને એક વાત કહી દઉં કે આપણે છે ને એટલે સિરિયલમાં કેમ મહા એપિસોડ બને, એમાં આપણે છે ને કાલનો ને આજનો વ્લોગ ભેગો કરીને મહા એપિસોડ બનાવવાનો છે. સિરિયલમાં કેવું હોય કે 2 સિરિયલના કલાકારો હોય ને એને એકસાથે ભેગા કરીને કંઈક ટ્વિસ્ટ આવે ને એવું હોય, પણ આપણે છે ને ટ્વિસ્ટમાં હમણાં તો કાંઈ છે નહીં, પણ કાલનો વ્લોગ આપણે આજથી કેરી ઓન કરવાનો છે. ટ્વિસ્ટ છે તમારા માટે, જે હું તમને કાલ સુધીમાં ચોક્કસ કહી દઈશ. પણ છે ને આજે તો કાલનો અને આજનો ભેગો વ્લોગ તમે જુઓ પહેલાં, પછી તમને ટ્વિસ્ટ કહું. અને જો ત્યાં સુધીમાં જાગીને હરલીન પણ આવી ગયા. તો સેટરડે છે, નાઇસ સની ડે. હા, નો શી ઇઝ સ્લીપી હેડ હે ને. હરલીન તો આવી ગઈ છે જાગીને, કેમ કે આજે તો સ્કૂલ હતી ને એટલે એટલું બધું અર્લી નહોતું ઉઠવાનું, એટલે ઊંઘ પૂરી થઈ ગઈ છે ને. હવે હે શું કહેવાનું બેટા સવારે સવારમાં? મારે ખાલી પીપી આવતી હતી. અરે એમ નથી કહેતી. શું કહેવાનું બધાને સવાર સવારમાં? જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ. હે ને? ઓકે. હા, તો જો હરલીન પણ હવે મૂડમાં આવી ગઈ છે જાગીને ને, ફ્રેશ થઈ ગઈ છે. હું ખાલી પીપી કરવા જાઉં. ઓ એવું છે, ઓકે ઓકે બાપા રે. જો આપણો લોચો બનીને રેડી થઈ ગયો છે, અને આપણે ઉપરથી લોચાનો મસાલો, સેવ અને મમ્મીએ ઇન્ડિયાથી જે સિંગ તેલ મોકલ્યું હતું ને એ બધું નાખી દીધું છે. આમાં આપણે ઓનિયન નહીં નાખીએ, કેમ કે આ ડીશ છે ને આપણે ભગવાનને ધરાવવાની છે, તો આ એકમાં નહીં નાખીએ. બાકી જમતી વખતે ઓનિયન પણ ઉપરથી નાખી દઈશું. ઓલરેડી આદુ મરચાંની પેસ્ટ તો અંદર છે, તો બહુ મસ્ત ટેસ્ટ આવશે. ચલો ભગવાનને ધરાવી દઈએ હવે. બસ જો કેટલો સરસ છે. સૂરજ દાદા વિટામિન ડી આપવા માટે આવી ગયા છે. અને અગેન આવી ગયો છે અમારો નિત્ય. He had chicken pox. No, Ru, it's okay. Now Yeah, he it's is okay. fine. Yeah, he's fine. Yeah, he had, but now he okay છે. કેમ એવું તો બધાને એક વાર નીકળતું તું, મને બી નીકળતું તું, પણ હવે સારું થઈ ગયું નહીં? નિત્ય થોડો સીક હતો, Oh my god. પણ હવે નિત્ય બેક ટુ નોર્મલ હે ને? A little bit. A little bit, okay. Still છે, but school jam. સ્ટીલ છે. ઓ દીકરા સારું થઈ જશે. But ઓકે. still I'm going school. Yes, you are a brave boy, my strong boy, okay? I need this charging. Oh my god. If you have chicken. અને જો હું આવી ગઈ છું લીડલમાં યોગર્ટ લેવા માટે. અને આજે ઘરમાં આખો દિવસ કામ ચાલુ રહ્યું, ઇન્સ્યુલેશનનું કામ ચાલુ હતું, તો આજે વિડીયોમાં વધારે કાંઈ બની શક્યું નહીં. પણ જો અને રાત્રે અત્યારે તો ભાખરી અને વઘારેલું દહીં બનાવવાનો જ પ્લાન છે. જલ્દી બની જાય એમ, કેમ કે એ લોકો કામ કરીને ગયા પછી બધું મેસઅપ થયેલું હતું, એ બધું સરખું કર્યું ને એમાં સાંજ ક્યાં પડી ગઈ ખબર ના પડી. તો છે ને આપણે નીતુને કંઈક પૂછીએ, શું જવાબ આપે છે જોઈએ. નિત્ય
નિત્ય અહીંયા આવી તો 1 મિનિટ બેટા. નિત્ય તું આવી એમ? નિત્ય તું લાસ્ટ સેટરડે નતો આવ્યો હે? તો તું મિસ કરતો તો બાપુનું ઘર હે? મિસ કરતો તો ને અમારા બંને બચ્ચાઓ આરતી કરવા માંડ્યા છે ભગવાનને. વઘારેલું દહીં અને એમાં ભાખરી ચોળી ચોળીને કોને ખાવાની છે? Me. ઓકે નિત્ય યુ કેમ ભાખરી દહીંમાં ચોળીને નથી ખાવી? તને બહુ મજા પડી જાય. લે એક બાજુ તારી સ્માઈલ છે, એક બાજુ તું ના પાડે તો કરવું છે શું? તારો ઈરાદો શું છે? હે મસ્ત લાગે નિલેશ. હાલો નિત્ય નિલેશ તમારું નામ લેવું છે. નિત્ય નાઈસ લાગે. તાર ટ્રાય કરવું છે થોડું? ન ભાવે તો ના ખાતો પણ ટ્રાય તો કર. ઓકે યસ ધેટ્સ માય ગુડ બોય. અને હા એક વાત કરવાની તો તમને લોકોને ભૂલાઈ જ ગઈ કે જોબ ઉપર તે દિવસનો જે મારો ટાર્ગેટ હતો ટ્રીટમેન્ટનો અને પ્રોડક્ટ્સનો એ હ્યુઝ ટાર્ગેટ આપણે પૂરો કરી દીધો હતો. તે દિવસે 1100 પાઉન્ડની ટ્રીટમેન્ટ હતી કરવાની અને 200 પાઉન્ડની પ્રોડક્ટ સેલ કરવાની હતી. તો ટાર્ગેટ પણ આપણો હિટ થઈ ગયો અને એ દિવસ પણ બહુ જ બિઝી રહ્યો. તો આજે તો જો આખો દિવસ છે ને આવી જ રીતે ગયો અને રાતના 11 વાગી ગયા બધું ક્લીન કરતાં. આજે તો નિલેશે મારી ઘણી બધી હેલ્પ કરી. કેમ નિલેશ બહુ કામ કર્યું ને તમે આજે? જો એને નીંદર આવવા માંડી એટલું કામ કર્યું એને તે. અને રાતના 11 વાગી ગયા. પ્રિન્શુ આવી જોબ ઉપરથી તો એ કરાવવા લાગી ગઈ અને એ પણ જો હમણાં ફ્રી થયા અમે બધા 3 તો ચલો આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઈએ. આપણા મહા એપિસોડનો એન્ડ આજે કરી દઈએ અહીંયા. અને તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળે આપણે નવા વિડીયોમાં નવી વાતો સાથે. બાય.